નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પાંચમું પ્રકરણ સમાંતર શ્રેણી વિષયનો અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા તો કુદરતના સાનિધ્યમાં જઈએ કે જ્યાં જુદી જુદી વનસ્પતિઓ, પછી સૂર્યમુખીના ફૂલની કળીની રચનાઓ હોય કે પછી વનસ્પતિના પાંદડાઓની સંરચનાની ગોઠવણી અથવા તો ફૂલની પાંખડીઓની ગોઠવણી, આ બધા જ પ્રકારની ગોઠવણી કુદરતની અંદર કોઈ ચોક્કસ ક્રમમાં થયેલી હોય છે। પ્રાણીઓની અંદર પણ મોરના પીછાઓમાં રહેલી કલગીની ગોઠવણ કે પછી મધપુડાના ખાનાઓની રચના, આ દરેક પ્રકારની રચના ચોક્કસ ક્રમમાં રહેલી છે અને આ ક્રમ એટલે કે ફિબોનાકી શ્રેણી। આવી જ બીજી એક શ્રેણી જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે એ છે સમાંતર શ્રેણી, જે નીચે એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ। અહીં સૌથી પહેલા તો સિક્કાઓની જુદી જુદી થપ્પીઓ આપેલી છે, જેમાં પહેલી થપ્પીમાં રહેલા સિક્કાની સંખ્યા 2 છે, બીજી થપ્પીની અંદર રહેલા સિક્કાની સંખ્યા 5 છે, ત્યાર પછીની ત્રીજી થપ્પીમાં સિક્કાની સંખ્યા 8, ચોથા નંબરની થપ્પીમાં સિક્કાની સંખ્યા 11, એ પ્રમાણે બનતી શ્રેણી છે 2, 5, 8, 11, 14। અહીંયા દરેક થપ્પીમાં આગળ વધતા જઈએ તેમ તેમ ચોક્કસ સંખ્યામાં સિક્કામાં વધારો થાય છે। જેમ કે પહેલી થપ્પીમાં સિક્કાઓ 2 છે, એના કરતાં બીજી થપ્પીમાં 3 સિક્કાનો વધારો, તેના કરતાં ત્રીજી થપ્પીમાં ફરીથી 3 જેટલો વધારો, આમ જેમ જેમ આગળ જઈએ તેમ તેમ એક સરખો એટલે કે 3 જેટલો વધારો થાય છે। તો આવા પ્રકારની શ્રેણી એટલે કે સમાંતર શ્રેણી। ટૂંકમાં સમાંતર શ્રેણી એટલે એવી શ્રેણી કે જેમાં સંખ્યાત્મક રીતે આંકડાઓમાં આગળ વધતા ક્રમશઃ કોઈ ચોક્કસ સંખ્યા જેટલો વધારો કે પછી ઘટાડો થતો હોય તેવા પ્રકારની શ્રેણી એટલે સમાંતર શ્રેણી। અહીંયા સૌથી પહેલી થપ્પીમાં 2 સિક્કા છે, એટલે કે શ્રેણીનું પ્રથમ પદ 2 છે, માટે પ્રથમ પદ માટેનો સંકેત a બરાબર 2 લખેલું છે। ત્યાર પછી જેમ જેમ થપ્પીમાં આગળ વધતા જઈએ છીએ તેમ તેમ 3 સિક્કાઓનો વધારો થતો જાય છે, એટલે કે ક્રમિક 2 સંખ્યાઓ વચ્ચેનો તફાવત 3 જેટલો છે, તેથી ડિફરન્સ d બરાબર 3 લખેલા છે। જો અહીં ક્રમશઃ ઘટાડો થતો હોય તો d ની કિંમત માઇનસ લેવામાં આવે છે, એટલે કે ઋણ લેવામાં આવે છે। હવે આવા પ્રકારની શ્રેણીમાં ગમે તેટલાનું પદ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે એ n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d, જ્યાં a એટલે કે પ્રથમ પદ। તો અહીંયા પ્રથમ પદ 2 આપેલું છે, પહેલી થપ્પીમાં રહેલા સિક્કાની સંખ્યા 2 છે, માટે પ્રથમ પદ 2 છે। d બરાબર સામાન્ય તફાવત 3 છે, 3 નો વધારો છે। n ની કિંમત ઉપરથી આપણે આ શ્રેણીમાં ગમે તેટલા પદની કિંમત મેળવી શકીએ। જો આપણે 10મા પદની કિંમત શોધવી હોય તો n બરાબર 10 લખવામાં આવે છે। જો 15મા પદની કિંમત શોધવી હોય તો n બરાબર 15। આ જ થપ્પીના આ જ ક્રમમાં કદાચ આપણને 1000માં થપ્પીની અંદર રહેલા સિક્કાની સંખ્યા પૂછવામાં આવે, એટલે કે 1000મું પદ શોધવું હોય તો n બરાબર 1000 લખવામાં આવે। એ પ્રમાણે આપણને આપેલી શ્રેણીનું ગમે તેટલાનું પદ શોધી શકીએ। આ જ બાબતને આપણે દાખલાના સ્વરૂપમાં જોઈએ તો અહીં શ્રેણી આપી છે 2, 5, 8, 11, 14 અપ ટુ 16। આ શ્રેણીનું 8મું પદ શોધવું છે।
એટલે કે સૌથી પહેલા તો પ્રથમ પદ a બરાબર 2, પહેલી જે કિંમત આપી છે સંખ્યાત્મક માહિતીમાં એ a બરાબર 2 છે. ત્યાર પછી સામાન્ય તફાવત કેટલાનો વધારો થતો જાય છે તો 3 નો વધારો થાય છે એટલે d બરાબર 3. જો આ ક્રમમાં ઘટાડો થતો હોય, સંખ્યાત્મક રીતે આગળની સંખ્યા એનાથી ઘટતી હોય તો d ની કિંમત ઋણ લેવામાં આવે. અને 8મું પદ શોધવાનું છે એટલે n બરાબર 8 લખ્યા છે. હવે 8મા પદ માટેનો સંકેત એ 8 બરાબર કેટલા જે આપણે શોધવાના છે. તો સૌથી પહેલા તો સૂત્ર લખીએ એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્રની અંદર a ની કિંમત 2, d ની કિંમત 3 અને n ની કિંમત 8 લખીએ તો આપણને પરિણામ મળે છે એ 8 બરાબર a ની જગ્યાએ 2, n ની જગ્યાએ 8, d ની જગ્યાએ 3. હવે અહીંયા સાદુરૂપ આપવાનું છે. તો તમે 5મા ધોરણથી ભણી ચૂક્યા છો કે સાદુરૂપ માટે કૌંસ ત્યાર પછી ભાગુસબાનો નિયમ અનુસરવામાં આવે છે. એટલે કે સૌથી પહેલા કૌંસનું સાદુરૂપ, ત્યાર પછી ભાગાકાર, એના પછી ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો અહીંયા સૌથી પહેલા તો કૌંસની અંદર આપેલી રકમ એટલે કે 8 માઇનસ 1 એનું સાદુરૂપ આપીશું. 8 માંથી 1 બાદ કરીએ એટલે જવાબ મળે 7. હવે એના પછીનું સ્ટેપ કે જ્યાં 7 અને 3 નો ગુણાકાર આવશે. 7 અને 3 નો ગુણાકાર એટલે કે 7 તેરી 21. ત્યાર પછીનું સ્ટેપ 2 અને 21 નો સરવાળો, 21 વત્તા 2 બરાબર 23. આમ આપણને 8મું પદ 23 મળે છે. સિક્કાની થપ્પીના સંદર્ભમાં વિચારીએ તો એવી રીતે પૂછી શકાય કે જો પહેલી થપ્પીમાં 2 સિક્કા, બીજી થપ્પીમાં 5 સિક્કા, ત્રીજી થપ્પીમાં 8 સિક્કા, તે ક્રમમાં સિક્કાઓની થપ્પીની ગોઠવણ આપેલી હોય તો 8મા નંબરની થપ્પીમાં કેટલા સિક્કા હોય ત્યારે આપણો જવાબ 23 આવે. આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ. શ્રેણી આપી છે 100, 95, 90, 85, 80, 75 અપ ટુ 100. એનું 10મું પદ શોધવાનું છે. અહીંયા શ્રેણી જોઈએ ત્યાં જ ખ્યાલ આવે કે ક્રમિક સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થાય છે. ઘટાડો થાય છે એનો અર્થ એમ કે d ની કિંમત ત્યાં આપણે માઇનસ લેવાની છે. પ્રથમ પદ એ બરાબર આપેલા છે 100, d ની કિંમત એટલે કે અહીંયા કેટલાનો ઘટાડો થાય છે? ઘટાડો થાય છે માટે -5 નો ઘટાડો થાય છે એટલે -5. જો વધારો થતો હોત 5 નો તો d ની કિંમત 5 આવત. અહીં ઘટાડો થાય છે 5 નો એટલે d બરાબર -5. કેટલામું પદ શોધવાનું છે તો 10મું પદ શોધવાનું એટલે n બરાબર 10 અને 10મા પદ માટેનો સંકેત એ 10 બરાબર કેટલા. સૌથી પહેલા સૂત્ર લખી એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, જેમાં a ની કિંમત 100, d ની કિંમત -5, n ની કિંમત 10 લખીએ તો આપણને બીજું સ્ટેપ મળે એ 10 બરાબર 100 પ્લસ કૌંસમાં n ની જગ્યાએ 10 માઇનસ 1, d ની કિંમત -5. અહીંયા ખાસ યાદ રાખો d ની કિંમત ઋણ છે માટે કૌંસ કરવો ખૂબ જ જરૂરી છે. જો કૌંસ કરવામાં ન આવે તો તમારો જવાબ ખોટો પડે, કારણ કે n-1 અને d નો ગુણાકાર છે. એ ગુણાકારનો ક્રમ જળવાવો જોઈએ. જો કૌંસ ન કરવામાં આવે તો બંને વચ્ચે બાદબાકીની નિશાની વંચાય. એટલે માઇનસ જ્યારે હોય ત્યારે કૌંસ કરવો ફરજિયાત છે. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો 2 કૌંસ આપેલા છે 10 - 1 એટલે કે 9
અને બીજા કૌંસમાં -5 છે. ત્યાર પછીના સ્ટેપ માટે 9 અને -5નો ગુણાકાર કરીએ તો 9 અને 5નો ગુણાકાર 45, પણ માઇનસ સાથેનો ગુણાકાર છે એટલે કે પ્લસ માઇનસ થશે. 100 માંથી આપણે 45 બાદ કરવાના છે. 100 - 45 બરાબર 55. આમ આપણને 10મું પદ મળે છે 55, જે આપણો જવાબ છે. એટલે આપેલી શ્રેણીનું 10મું પદ બરાબર 55. આ થયા એનમાં પદ શોધવાના દાખલા. પણ જો આપણને એનનું પદ આપેલું હોય તો એ પદ કેટલામું હશે એની કિંમત શોધવા માટેનો દાખલા, એટલે કે બીજા નંબરની રીત. સૂત્ર અને સંકેતો એના એ જ છે. એટલે સૌથી પહેલા તો a બરાબર 2, પ્રથમ પદની કિંમત 2 છે. d એટલે સામાન્ય તફાવત, 3 નો વધારો છે એટલે d બરાબર 3. અને અહીંયા કેટલામું પદ 23 હશે એવું આપ્યું છે. એટલે કે કેટલા પદ n ની કિંમત આપેલી નથી, પણ એ n ની કિંમત આપી છે 23. n ની કિંમત આપણે શોધવાની છે. આનો આ જ દાખલો અગાઉ એ પ્રમાણે હતો કે આપેલી શ્રેણીમાં 8મું પદ કેટલામું હશે, 8મું પદ છે એ કયું હશે. ત્યાં જવાબ આવ્યો તો 23. તો એની જગ્યાએ અહીંયા 23 છે એ કેટલામું પદ હશે. એટલે કે n ની કિંમત શોધવાની છે. an ની કિંમત આપી છે. ફરીથી સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. a ની કિંમત 2 મૂકીએ, d ની કિંમત 3 અને an ની કિંમત 23 મૂકીએ એટલે આપણને બીજું સ્ટેપ મળે. 23 બરાબર a ની જગ્યાએ 2, d ની જગ્યાએ 3. હવે આનું સાદુરૂપ આપવાનું છે અને n ની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા તો n જે જગ્યાએ છે ત્યાં બાકીના બધા પદો સામેની સાઈડ લઈ જવાના. સામેની સાઈડ લઈ જવા માટે સરવાળો હોય તો બાદબાકી થશે, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકારની જગ્યાએ ભાગાકાર, અને ભાગાકાર હોય તો સામેની સાઈડ લઈએ એટલે ગુણાકાર થાય. તો સૌથી પહેલા n વાળા પદ સાથે અહીંયા 2 એ સરવાળા તરીકે છે, એને સામેની સાઈડ મોકલીએ એટલે કે માઇનસ થશે, બાદ કરવામાં આવશે. તો 23 - 2 બરાબર n - 1 ગુણ્યા 3. હવે 23 માંથી 2 બાદ કરીએ તો 21 બરાબર n - 1 ગુણ્યા 3. 2 ને સામેની સાઈડ મોકલ્યા પછી n વાળા પદની સાથે બીજી સંખ્યા ગુણાકારમાં છે 3, તો એને સામેની સાઈડ મોકલીએ તો ભાગાકારમાં આવશે. 21/3 બરાબર n - 1. 21/3 એટલે થશે 7, એના બરાબર n - 1. -1 છે, સામે જાય એટલે પ્લસ થાય, તો 7 + 1 બરાબર n. આમ અહીંયા આપણને 7 + 1 એટલે કે 8 બરાબર n મળે છે. n ની કિંમત 8 મળે છે. એટલે કે અહીંયા આપેલી શ્રેણીમાં 23 એ કેટલામું પદ હશે તો 8મું પદ હોય. જેમ અગાઉના દાખલામાં 8મું પદ કેટલા હશે ત્યાં જવાબ મળેલો 23, તેમ અહીંયા 23 એ કેટલામું પદ હશે તો એનો જવાબ આવે 8. એવો જ એક બીજો દાખલો. કેટલામું પદ 55 હશે. અગાઉ આ જ દાખલામાં આ જ શ્રેણીમાં 10મું પદ કેટલામું હશે એનો જવાબ 55 આવતો હતો. તો અહીંયા 55 કેટલામું પદ છે તો એનો જવાબ 10 આવવો જોઈએ. ફરીથી આપણે શ્રેણીનું પહેલું પદ જોઈએ. a બરાબર 100 આપેલા છે. શ્રેણીમાં ક્રમશઃ આગળ વધતા ઘટાડો થાય છે, 5 જેટલો ઘટાડો થાય છે એટલે d ની કિંમત આવશે -5. nનું પદ 55 આપેલું છે માટે an બરાબર 55. એ 55 કેટલામું પદ છે એ શોધવાનું છે, એટલે કે n ની કિંમત શોધવાની છે. સૌથી પહેલા સૂત્ર an બરાબર
a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જેમાં an ની કિંમત 55, a ની કિંમત 100 અને d ની કિંમત -5 મૂકીએ તો આપણી પાસે બીજું પદ મળે a ની જગ્યાએ 55, a ની જગ્યાએ 100, d ની જગ્યાએ -5. માઇનસ છે એટલે કૌંસ જરૂરી. હવે n વાળા પદની સાથે બીજું પદ છે 100. બંનેની વચ્ચે વત્તાની નિશાની છે, વત્તા વાળું પદ છે, સામે જાય ઓછા થાય તો 55 માઇનસ 100 બરાબર n ઓછા 1 ગુણ્યા -5. હવે 55 માંથી 100 બાદ કરીએ, જવાબ મળે -45 બરાબર n માઇનસ 1 ગુણ્યા -5. ફરીથી અહીંયા n માઇનસ 1 એ પદની સાથે બીજી સંખ્યા ગુણાયેલી છે -5. ગુણાકારમાં છે સામેની સાઈડ, ભાગાકારમાં -45 ભાગ્યા -5 બરાબર n ઓછા 1. ભાગાકાર કરવો છે, બંનેમાં માઇનસ માઇનસ નિશાની કેન્સલ થઈ જાય. 45 ભાગ્યા 5 બરાબર 9, તો 9 બરાબર n ઓછા 1. -1 સામેની સાઈડ પ્લસ થાય એટલે કે 9 વત્તા 1 બરાબર n. 9 માં 1 ઉમેરીએ એટલે 10 મળે. આમ આપેલી શ્રેણીમાં n ની કિંમત 10 મળે એટલે કે 10મું પદ 55 હોય. હવે આપણે સરવાળા વિશેના દાખલા જોઈએ, એટલે કે ત્રીજા નંબરની રીત. શ્રેણી આપી છે 2, 5, 8, 11, 14. આ પ્રકારની શ્રેણીમાં 8 પદનો સરવાળો શોધવો છે. તો સૌથી પહેલા સંકેતો એના એ જ રહેશે. એની કિંમત એટલે કે પ્રથમ પદ 2, સામાન્ય તફાવત એટલે કે d ની કિંમત 3. અહીંયા 3 3 નો વધારો થાય છે એટલે d ની કિંમત 3. n ની કિંમત એટલે કે કેટલા પદનો સરવાળો શોધવાનો છે, તો 8 પદનો સરવાળો શોધવાનો છે એટલે n બરાબર 8. અને સરવાળો શોધવો છે તો સરવાળા માટેનું સૂત્ર છે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જ્યાં Sn શું છે, તો n પદોનો સરવાળો. અહીંયા 8 પદોનો સરવાળો છે એટલે કે S8, એની કિંમત આપણે શોધવાની છે. તો Sn બરાબર n બાય 2, n ભાગ્યા 2. n એટલે 8 આપ્યા છે તો 8 ભાગ્યા 2, 8 ના અડધા 4 આવે. ત્યાર પછી કૌંસમાં આપ્યા છે 2a. a એટલે કે પ્રથમ પદ, એના ડબલ. એની કિંમત 2 છે માટે 2a ની કિંમત 2 ના ડબલ 4 થશે. અને d ની કિંમત 3 આપેલી છે. તો એ પ્રમાણે આપણે કિંમત મૂકીએ તો S8 બરાબર n ભાગ્યા 2 ની જગ્યાએ 4, 2a ની જગ્યાએ 4, n ઓછા 1 એટલે કે 8 ઓછા 1 અને d ની જગ્યાએ 3. હવે આનું સાદરૂપ આપીએ. સૌથી પહેલા તો કૌંસનું સાદરૂપ આપીએ તો 8 માઇનસ 1, 8 માંથી 1 બાદ કરવાના એટલે 7 મળે. ત્યાર પછી 7 અને 3 નો ગુણાકાર એટલે કે 7 તેરી 21. ત્યાર પછી મોટા કૌંસનું સાદુરૂપ 4 અને 21 નો સરવાળો 25 થાય એટલે કે 4 ગુણ્યા કૌંસમાં 25. 4 અને 25 નો ગુણાકાર 100 થાય એટલે આપણું શ્રેણીનું 8મું પદ, 8 પદોનો સરવાળો 100 મળે. આમ આપેલી શ્રેણીના 8 પદોનો સરવાળો 100 થાય. સિક્કાની થપ્પીવાળી જ શ્રેણી છે તો એક થપ્પીની અંદર આપણને એવું પૂછવામાં આવે કે પહેલી થપ્પીમાં 2 સિક્કા, બીજી થપ્પીમાં 5 સિક્કા, ત્રીજી થપ્પીમાં 8 સિક્કા. આ પ્રમાણે સિક્કાઓની થપ્પી ગોઠવેલી છે તો તેમાં પ્રથમ 8 થપ્પીઓમાં કુલ કેટલા સિક્કાઓ હોય, તો એનો જવાબ પણ આપણને મળે 100. હવે
સરવાળો આપણને આપેલો છે 100. આગળના દાખલામાં સરવાળો શોધવાનો હતો. 8 પદોનો સરવાળો કેટલો થાય? એની જગ્યાએ અહીંયા આપણને સરવાળો 100 આપેલો છે. કેટલા પદનો સરવાળો 100 થાય? એટલે કે nમું પદ આપણે શોધવાનું છે. તો ફરીથી સંકેતો આપણા એના એ જ રહેશે. પ્રથમ પદ એટલે કે a બરાબર 2, ત્યાર પછી સામાન્ય તફાવત એટલે કે d બરાબર 3 3નો વધારો થાય છે એટલે d બરાબર 3. કેટલા પદોનો સરવાળો 100 છે એટલે કે n પદોનો સરવાળો 100 છે એટલે Sn બરાબર 100. સૂત્ર સૌથી પહેલા તો મૂકીએ. Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. Sn એટલે કે n પદનો સરવાળો, n ભાગ્યા 2 એટલે કે nમું પદ શોધવાનું છે એના અડધા, કૌંસમાં 2a એટલે કે પ્રથમ પદના ડબલ. પ્રથમ પદ અહીંયા 2 આપ્યું છે માટે એના ડબલ 4 થશે. n ની કિંમત શોધવાની છે. d ની કિંમત 3 આપેલી છે. તો આ સૂત્રની અંદર 2a ની જગ્યાએ 4, d ની જગ્યાએ 3 લખેલા છે. હવે Sn ની કિંમત આપણને 100 આપવામાં આવેલી છે. તો 100 બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 4 વત્તા n ઓછા 1 ગુણ્યા 3. ત્યારબાદ n ની સાથે 2 ભાગાકારમાં છે, સામેની બાજુ જાય ગુણાકારમાં એટલે 100 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 4 વત્તા કૌંસનું સાદુરૂપ આપ્યું છે 3 ગુણ્યા n એટલે 3n, ઓછાની નિશાની એટલે ઓછા, 1 ગુણ્યા 3 એટલે 3. નેક્સ્ટ તો 100 ગુણ્યા 2, 100 અને 2 નો ગુણાકાર એટલે 200, n ની જગ્યાએ n, કૌંસનું સાદુરૂપ આપીએ તો પહેલા n વાળું પદ 3n, પછી 2 સંખ્યાઓ આપી છે 4 અને -3, 4 માંથી 3 બાદ કરીએ એટલે 1 મળે. એના ઉપરથી આપણને સમીકરણ મળશે. સૌથી પહેલા તો 3n અને n નો ગુણાકાર 3n વર્ગ વત્તાની નિશાની n ગુણ્યા 1 એટલે n બરાબર 200. 200 સામેની સાઈડ લઈ જઈએ એટલે આપણું સમીકરણ થાય 3n² પ્લસ n માઇનસ 200. આ સમીકરણને આપણે ઉકેલવાનું છે. તો સમીકરણની અંદર પ્રથમ પદ અને છેલ્લું પદ બંનેનો ગુણાકાર 600 થાય. એના એવા ભાગ પાડો સરવાળો 1 આવે, મધ્યમ પદ 1 અને ગુણાકાર 600. તો એવા ભાગ પાડેલા છે 25 અને -24. હવે આમાં પ્રથમ 2 પદ અને અંતિમ 2 પદની જોડી બનાવીએ. સામાન્ય લઈએ તો પ્રથમ 2 પદમાં સામાન્ય n આવે છે, બાકી રહે છે 3n વત્તા 25. પાછળના 2 પદમાં સામાન્ય આવે છે -8, બાકી અંદરના કૌંસમાં 8 તેરી 24 એટલે કે 3n વત્તા 25 ગુણ્યા 8 એટલે 200 થાય એટલે વત્તા 25. અહીં જ્યારે પણ માઇનસ નિશાની સામાન્ય લેવામાં આવે ત્યારે કૌંસની અંદરની નિશાની બદલે છે. ઓછા હતા એટલે વત્તા થાય. હવે બંને કૌંસ સામાન્ય છે. 3n પ્લસ 25, 3n પ્લસ 25 પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં જે સામાન્ય ભાગ હતો n -8. એ પ્રમાણે આપણને 2 કૌંસ ગુણાકાર તરીકે મળે છે. તેના ઉપરથી n ની કિંમત -25/3 કે n બરાબર 8 મળે. અહીંયા માઇનસ કિંમત એ શક્ય નથી, કારણ કે n ની કિંમત ધન પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. તેથી આપણો જવાબ n બરાબર 8 આવે. આમ આપેલી શ્રેણીમાં 8 પદનો સરવાળો 100 થાય. નમસ્કાર, ખૂબ જ આભાર. તમે પણ વધારે પ્રેક્ટિસ માટે મારા દ્વારા બનાવવામાં આવેલો બ્લોગ JB Gajera blogspot.in એટલે કે શિક્ષણ
એના ઉપરથી આપ વધારે માહિતી મેળવવા માટેનો સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો અને તેની વધારે પ્રેક્ટિસ કરી શકો છો. ધન્યવાદ આપનો.